હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ વિસુની રસોઈમાં। આજે આપણે ગુંદા અને કેરીનું અથાણું બનાવીશું। એકદમ ગુજરાતી ટ્રેડિશનલ રીતે ભરેલા ગુંદા કેરીનું અથાણું બનાવીશું। આ અથાણું તમે આખા વર્ષ માટે આ રીતનું એકદમ ટેસ્ટી અને લાલ ચટાકેદાર રાખવા માટે શું કરવું એ હું તમને વિડીયોમાં જણાવીશ। તો ગુંદાનું અથાણું કરવા મેં અહીંયા 300 ગ્રામ જેટલા ગુંદા લીધા છે। તો ગુંદા આવા ફ્રેશ અને કડક હોય એવા લેવાના, ઢીલા હોય એવા નહીં લેવાના, આ રીતના કડક હોય એવા જ લેવાના। તો હવે આપણે ગુંદાના આ રીતે ડાળખીનો ભાગ કાઢી દેવાનો છે। તો આપણે બધા જ ગુંદામાંથી ડાળખીનો ભાગ કાઢી લઈશું। ગુંદા અહીંયા ખાવામાં બહુ ચીકણા હોય છે, જે શરીર માટે બહુ જ ફાયદાકારક છે। તો આ અથાણું તમે રોજ થોડું થોડું લઈ અને ખાશો તો પણ તમારા શરીરમાં ખૂબ જ એવું ગુણાકારી આવશે। તો ચાલો જોઈ લઈએ। તો મેં અહીંયા બધા જ ગુંદાની ડાળીનો ભાગ કાઢી લીધો છે। હવે આપણે ગુંદાના ઠળિયા કાઢવાના છે। તો ગુંદાના ઠળિયા કાઢવા માટે આપણે આ રીતનું એક પેપર લઈ લેવાનું છે, જેથી ગુંદાનો ચીકાશનો ભાગ હોય તે પેપર પર ચોંટી જાય અને ઇઝીલી નીકળી જાય। તો હવે આપણે આ રીતે દસ્તાની મદદથી થોડું આપણે પ્રેસ કરવાનું છે અને ચાકુની મદદથી આપણે તેમાંથી ઠળિયાનો ભાગ કાઢી લેવાનો છે। તો તમે જોઈ શકો છો અંદરથી બહુ જ ચીકણા હોય છે ગુંદા, એટલે બધી ચીકાશને આપણે કાઢી લેવાની છે, જેથી આપણું અથાણું આખા વર્ષ માટે બગડે નહીં। પછી આ રીતે આપણે ચાકુમાં મીઠું થોડું લઈ અને ગુંદામાં આ રીતે ભરી દેવાનું છે। તો મીઠાવાળા ગુંદા કરીશું તો અંદરથી ચીકાશ ઇઝીલી નીકળી જશે। તો સાઈડમાં આપણે એક બાઉલમાં ગુંદાને રાખી દઈશું અને એવી જ રીતે આપણે બીજા બધા ગુંદાને પણ ઠળિયા કાઢવાના છે। તો આમાં આપણે વધારે મારવાનું નથી જોરથી, એક સ્લાઇડ તમે દસ્તાની મદદથી આ રીતે મારશો એટલે તરત જ તેનો આગળનો ભાગ આ રીતે થોડો ક્રેક થઈ જશે। પછી મીઠું ચક્કુ ઉપર લગાવી અને આ રીતે ઠળિયાનો ભાગ આપણે કાઢી લેવાનો છે અને પછી અંદર આ રીતે મીઠું લગાવી દેવાનું અને સાઈડમાં આપણે બાઉલમાં મૂકી દઈશું। તો આપણે બધા જ ગુંદાને આ રીતે કાઢી દેવાના છે, બધા જ બી અને મીઠું લગાવી અને કાઢીશું। એકદમ સરળ રીતે આ ઠળિયા નીકળી જશે। તો એવી જ રીતે હું બધા જ ગુંદામાં મીઠું લગાવી દઈશ અને ઠળિયા કાઢી લઈશું। તો અહીંયા મેં બધા જ ગુંદામાંથી ઠળિયા કાઢી લીધા છે અને એક બાઉલમાં કાઢી લીધા છે। તો હવે આપણે જે પેપર ઉપર આ ઠળિયા છે એ આવી રીતે ડાયરેક્ટ જ આપણે ફેંકી દઈશું। તો આ રીતે પેપર લેવાથી આપણે બીજું કંઈ પણ બગડશે નહીં અને પેપરમાં ઇઝીલી ગુંદાનો ચીકાશ નીકળી જશે। હવે આપણે ગુંદાને આથવાના છે, તો એના માટે એક ચમચી મીઠું અને અડધી ચમચી હળદર એડ કરી ગુંદાને આ રીતે કોટિંગ કરી દેવાનું છે। તો બધા જ ગુંદામાં સરસ રીતે કોટિંગ થઈ જાય એ રીતે આપણે કરી દઈશું અને પછી તેને આપણે ઢાંકી અને 10 મિનિટ માટે સાઈડમાં રાખીશું, ઢાંકી દઈશું અને સાઈડમાં રાખી દઈશું। અને આપણે તેમાં કેરી પણ નાખવાની છે, એટલે આપણે કેરીનું પણ આ રીતનું આથવા મૂકવાની છે। એટલે આપણે કેરી અહીંયા મેં રાજાપુરી લીધી છે અને કેરી એવી પસંદ કરવાની જે કડક હોય અને તેમાં પલ્પનો ભાગ વધારે હોય। તો આ રીતે મેં કડક અને એકદમ ફ્રેશ કેરી લીધી છે। તો કેરીને આપણે છાલ ઉતારી લેવાની છે। તો કેરીમાં હંમેશા ચાકુની મદદથી છાલ ઉતારવાની, તમારે કોઈ પણ જાતનું પીલરનો ઉપયોગ ના કરવો। પીલરનો ઉપયોગ કરવાથી તેની છાલ અડધી રહી જાય છે અને પછી કેરી ખાવામાં સારી નથી લાગતી। જે આખા વર્ષ માટે તમે સ્ટોર કરતા હોય તો આ રીતે જ તેની એકદમ વ્હાઈટ ભાગ દેખાય એ રીતે જ તેને છોલવાની। તો આપણે કેરીને છોલી લઈશું। અથાણું બનાવવા હંમેશા રાજાપુરી કેરીનો જ ઉપયોગ કરવો, જે ખટાશમાં પણ સારી હોય છે અને આખા વર્ષ માટે તેને સાચવી શકો છો। બીજી બધી કેરી જલ્દીથી પાકી જાય છે, જે જલ્દીથી બગડી પણ જાય છે। કેરીના આપણે ટુકડા કરવાના છે, તો આ રીતે આપણે મોટી સાઈઝમાં ટુકડા કરીશું, જેથી અથાણામાં સારા લાગે અને જલ્દીથી ઓગળે નહીં। તો હવે આપણે આ રીતે ટુકડા કરી લઈશું। તો અડધી કેરીને આપણે ટુકડામાં એડ કરીશું અને અડધી કેરીનું આપણે ખમણ કરવાનું છે। તો મેં અહીંયા અડધી કેરીના ટુકડા કરી દીધા છે આ રીતે। હવે આપણે જે અડધી બીજી કેરી રહી છે એને આપણે છીણવાની છે।
તો કોઈ પણ ઘરમાં છેણી હોય એનાથી તમે છીણી શકો છો. તો મારી પાસે આવી છેણી છે એટલે હું આવું નાનું ખમણ કરીશ. તો આ રીતે આપણે કેરીને છીણી લઈશું. તમારી પાસે આનાથી મોટું ખમણ હોય તો તમે તેનાથી પણ ખમણી શકો છો. તો આપણે અડધા ભાગને છીણવાનું છે, અડધા ભાગના તો આપણે ટુકડા કરી લીધા છે. તો રાજાપુરી કેરી હોવાથી તેમાં પલ્પનો ભાગ વધારે હોય છે, જેથી ખમણ આટલું વધારે થશે. તો હવે આપણે બધું જ ખમણને એક બાઉલમાં કાઢી લેવાનું છે અને તેમાં પણ આપણે હળદર મીઠાથી કોટિંગ કરવાનું છે. તો આપણે તેમાં મીઠું અને હળદર એડ કરીશું. તો અડધી ચમચી આપણે હળદર અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું અને કેરીને સરસ કોટ કરે એ રીતે આપણે મિક્સ કરી લઈશું. જો તમારે હાથેથી હલાવવું હોય તો તમે હાથેથી મિક્સ કરી શકો છો, એ તો ચમચીનો ઉપયોગ પણ કરી શકો છો. તો આ રીતે મીઠા હળદરથી આથેલી કેરીમાંથી પાણી છૂટશે એટલે આપણે આને પણ 10 મિનિટ જેવું સાઈડમાં રાખવાનું છે, જેથી કેરીમાંથી બધું જ પાણી છૂટી જશે. તો આપણે તેને સાઈડમાં રાખી દઈશું અને એવી જ રીતે આપણે જે ટુકડા કેરીના કર્યા છે એને પણ આપણે હળદર અને મીઠાથી કોટિંગ કરીશું. તો અડધી ચમચી હળદર અને અડધી ચમચી મીઠું એડ કરી દઈશું અને કેરીને સરસ રીતે કોટિંગ થાય એ રીતે મિક્સ કરી દઈશું અને આને પણ આપણે ઢાંકી અને 10 મિનિટ જેવું સાઈડમાં રાખવાનું છે, જેથી બધું જ પાણી નીકળી જશે. તો અહીંયા લગભગ બધું જ આપણે 10-10 મિનિટ સાઈડમાં રાખ્યું છે અને બધામાંથી સરસ એવું પાણી છૂટી ગયું છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે કેરીને હાથેથી આ રીતે નીચોવી લેવાની છે, એકદમ સરસ પાણી ના રહે એ રીતે આપણે કેરીને નીચોવી લઈશું અને આપણે સાઈડમાં તેને મૂકી દઈશું. તો આપણે કેરીના આ પાણીને આપણે ફેંકવાનું નથી. તમે એનો ઉપયોગ જ્યારે બીજા કોઈ અથાણા બનાવતા હોય, જેમ કે ચણા મેથીનું અથાણું બનાવો છો, તેમાં પણ આ પાણીનો ઉપયોગ કરી શકો છો. જ્યારે તમે કોઈ પણ પિત્તળના તાંબાના વાસણ ઘસો ત્યારે પણ આ કેરીના પાણીથી વાસણ ઘસશો તો ખૂબ જ સરસ એવા વાસણ ઉજળા થશે. તો તમારે આ પાણીને ફેંકવાનું નહીં, તેને કોઈ પણ બોટલમાં ભરી અને ફ્રીજમાં રાખી દેવાનું. તો આપણે અહીંયા કેરીનો આ રીતે છુંદામાંથી પાણી કાઢી દીધું છે. આ પાણીને આપણે સ્ટોર કરીશું. તો હવે આપણે આ જે છીણ આપણે રાખ્યું છે તેને આપણે સૂકવવાનું છે. તો આપણે તેને વધારે નથી સૂકવવાનું, થોડું ડ્રાય થાય ત્યાં સુધી સૂકવવાનું છે. લગભગ 10-15 મિનિટ આપણે તેને કોરું કરી લેવાનું છે, જેથી આપણા અથાણામાં મસાલો બગડે નહીં અને આખા વર્ષ માટે સરસ રહે. તો આપણે તેને આ રીતે સૂકવી લઈશું. તો બધું છીણ મેં આ રીતે કપડા ઉપર કોટનના પાથરી દીધું છે. તમે ચાહો તો પેપર ઉપર પણ આ રીતે પોળું કરી શકો છો. તો મેં બધું જ પોળું કરી લીધું છે. તો એવી જ રીતે આપણે ગુંદા અને કેરીને પણ આ રીતે થોડા સૂકવી દેવાના છે. તો આપણે તડકામાં નથી સૂકવવાના, ઘરમાં જ આપણે થોડા ડ્રાય કરવાના છે. તો કેરીમાંથી પણ પાણી છૂટી ગયું છે, તમે જોઈ શકો છો. તો કેરીને પણ આપણે આ રીતે કપડામાં છૂટી છૂટી સૂકવી દઈશું અને તેને પણ થોડી કોરી થાય ત્યાં સુધી આપણે તેને સૂકવવાની છે. તો તમે ઘરમાં સૂકવજો, તડકામાં આ પ્રોસેસ નથી કરવાની. જો તડકામાં સૂકવશો તો કેરી ચવડાઈ જાય છે, જે ખાવામાં બિલકુલ સારી નથી લાગતી. એટલે આપણે તેને ઘરમાં સૂકવીશું અને લગભગ આપણે 15-20 મિનિટ જ સૂકવવાનું છે, જેથી કેરી આપણી ડ્રાય થઈ જશે. તો બધા ટુકડા મેં સૂકવી દીધા છે. એવી જ રીતે આપણે ગુંદાને પણ સૂકવવાના છે. તો ગુંદાને પણ આપણે એક એક કરી અને સૂકવી લઈશું. તો સુકાય ત્યાં સુધી આપણે તેને સૂકવી લઈશું. પછી આપણે અથાણાના મસાલા કરીશું. તો અહીંયા મેં અથાણાના મસાલા માટે રાઈના કુરિયા, ધાણાના કુરિયા, મેથીના કુરિયા, વરિયાળી, હળદર, મીઠું, હિંગ અને અહીંયા મરી લીધા છે અને કાશ્મીરી લાલ મરચું પાવડર લીધો છે. તો અહીંયા ધાણાના કુરિયા છે જે 1/4 કપ જેટલા, તો આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. આ રાઈના કુરિયા છે 1/4 કપ જેટલા, એને પણ મિક્સર જારમાં એડ કરી દઈશું. અને અહીંયા 3 ચમચી જેટલા મેથીના કુરિયા છે, તો તેને પણ આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. વરિયાળી પણ એડ કરી દઈશું. હવે આપણે બધું જ અચકચરું પીસી લેવાનું છે. તો અહીંયા મેં બધું અચકચરું પીસી લીધું છે. તો આપણે એક બાઉલમાં તેને કાઢી લઈશું. આ મસાલો તમે રેડીમેડ પણ વાપરી શકો છો, પણ આપણે અથાણાનો મસાલો ઘરે જ બનાવીશું. તો આ રીતે આપણે મસાલાને પાથરી દઈશું. એમાં આપણે મરી પણ એડ કરી દઈશું. તમારે જો મરિયાને પણ પીસી દેવા હોય તો તમે મિક્સર જારમાં પીસી શકો છો.
હવે આપણે તેમાં હિંગ એડ કરી દઈશું અને હવે આપણે તેલ લેવાનું છે. તો મેં અહીંયા ટોટલ 1 કપ જેટલું તેલ લીધું છે, એને આપણે ગરમ કરી લેવાનું છે. એકદમ સરસ તેલ ગરમ થાય, તમે જોઈ શકો છો આ રીતનું. ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે. ગરમ તેલને આપણે આ મસાલા ઉપર એડ કરવાનું છે. તો તમે જોઈ શકો છો મસાલા ઉપર એડ કરવાથી આ રીતના બબલ્સ પડે છે. આપણે તરત જ તેને ઢાંકી દઈશું, જેથી તેની સ્મેલ બહાર ના જતી રહે, એટલે અથાણામાં જ રહે. તો 5 મિનિટ જેવું આપણે ઢાંકેલું રાખીશું. તો અહીંયા પછી આપણે સરસ રીતે તેને આ રીતે હલાવી લેવાના છે. તો આપણે પહેલાં મરચું એડ નહીં કરવાનું, નહીં તો જ્યારે ગરમ તેલ હશે તો મરચું અહીંયા બળી જાય છે. એટલે આપણે આ બધું જ ઠંડુ થાય ત્યાં સુધી મરચું એડ નહીં કરીએ. ઠંડુ થઈ જાય પછી આપણે તેમાં અડધી ચમચી હળદર અને અડધી ચમચી મીઠું એડ કરી દઈશું. અને આપણે જે મરચું લીધું છે 3 ચમચી એ પણ એડ કરી દઈશું. અને મસાલાને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. આ મસાલો બનાવી અને તમે સ્ટોર પણ કરી શકો છો. તો અહીંયા આપણો મસાલો બની અને તૈયાર છે. તો આપણે આ મસાલાને અથાણામાં ભરવાનો છે, એટલે કે ગુંદામાં ભરવાનો છે. એટલે આપણે તેમાં જે કેરીનું ખમણને આપણે સૂકવીને રાખ્યું છે તે એકદમ ડ્રાય થઈ ગયું છે. એમાં બિલકુલ ભેજનું પ્રમાણ ના હોવું જોઈએ. હવે આપણે આ મસાલામાં એડ કરી દઈશું. તો એ આપણો એકદમ પરફેક્ટ મસાલો બની ગયો છે અને આપણે આ ખમણને એડ કરી દેવાનું છે. તો આપણે થોડું ખમણ બાકી રાખીશું, જે આપણે અંદર અથાણામાં એડ કરીશું. તો આપણે અહીંયા અડધા કપ જેટલું કેરીનું ખમણ એડ કરી દીધું છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો આપણો અહીંયા અથાણાનો મસાલો બનીને રેડી છે, જે ગુંદામાં આપણે ભરી લેવાનો છે. તો ગુંદાને પણ આપણે એકદમ સરસ રીતે સૂકવી લીધા છે. હવે આપણે હાથથી જ આપણે ગુંદામાં આ રીતે મસાલો ભરી લેવાનો છે. તો એકદમ સરસ એવો દબાઈ અને મસાલો ભરીશું, જેથી આ અથાણું ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે. તો ભરેલા ગુંદાને આપણે સાઈડમાં રાખીશું અને બધા જ ગુંદામાં આ રીતે દબાઈ 1 ચમચી જેટલું આપણે મસાલો ભરી લેવાનો છે. અહીંયા આપણે મસાલો થોડો વધારે કર્યો છે, કેમ કે આપણે અથાણામાં ઉપરથી પણ મસાલો એડ કરીશું. તો જેટલો ગુંદામાં આવે એટલો આપણે ભરી લઈશું. બીજો વધારાનો મસાલો આપણે ઉપરથી એડ કરવાનો છે. તો તમે જોઈ શકો છો મેં એકદમ પરફેક્ટ રીતે ગુંદા ભરી લઉં છું અને ગુંદાને આપણે આ રીતે આથ્યા છે, જેથી ગુંદામાં બિલકુલ ચીકાશ નહીં રહી, જે ખાવામાં ખૂબ જ સરસ લાગશે અને તે ખરાબ પણ નહીં થાય. આખા વર્ષ માટે આવાના આવા ગુંદા રહેશે. તમે ચાહો તો ગુંદાને આથીને પણ મતલબ કે 2 થી 3 દિવસ સૂકવી પછી પણ તેનું અથાણું કરી શકો છો. પણ જ્યારે ગુંદાને તમે અથાણામાં આ રીતે ભરી દેશો અને 2 થી 3 દિવસ સુધી તમે તેને રાખી મૂકશો, એટલે ગુંદા ઓટોમેટિક અથાઈ જશે. તો હવે આપણે બધા જ ગુંદાને આ રીતે ભરી લીધા છે. તો અહીંયા તમે જોઈ શકો છો ગુંદા બધા ભરાઈ ગયા છે. હવે આપણે તેને બરણીમાં કેવી રીતે સ્ટોર કરવાની એ હું તમને બતાવીશ. તો આપણે સૌથી પહેલાં કોરી હોય એવી બરણી લેવાની છે, જેને આપણે તડકામાં 1 દિવસ સુકાવી દેવાની, જે એકદમ ડ્રાય થઈ જાય. પછી આપણે તેમાં આ રીતે જે કેરીના ટુકડા રાખ્યા છે તે અને ગુંદા બંને આપણે એડ કરી દઈશું. તો બધા ગુંદા એડ નહીં કરીએ, થોડા બાકી રાખીશું અને થોડા આ રીતે એડ કરી દઈશું. પછી આપણે જે મસાલો વધ્યો છે તે આપણે આ રીતે પાથરી દેવાનો છે. પછી આપણે વધેલી કેરી અને ગુંદાને એડ કરી દઈશું. તો બધા જ ગુંદા કેરી મેં અહીંયા એડ કરી દીધા છે. હવે જે વધેલો મસાલો છે તે પણ આપણે ઉપરથી આ રીતે એડ કરી દેવાનો છે. તો બધો જ મસાલો આપણે એડ કરી દઈશું. મસાલા સાથે જ આ ગુંદાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો જ્યારે પણ તમારે ગુંદા ખાવાની ઈચ્છા ના હોય તો તમે મસાલો એકલો પણ ખાઈ શકો, એટલે મેં અહીંયા મસાલો વધારે રાખ્યો છે. તો હવે આપણે જે તેલ ગરમ કર્યું હતું તે તેલ બચી ગયું છે, તો આપણે ઉપરથી તેલ એડ કરી દેવાનું છે. તો ટોટલ આપણે અહીંયા 1/4 કપ જેટલું તેલ એડ કર્યું છે. તો હવે આપણે ગુંદાને આ રીતે હલાવી લેવાના છે, જેથી બધો જ મસાલો સરસ રીતે કોટિંગ થઈ જાય અને તેલ પણ બધું જ સરસ રીતે ભળી જાય. જ્યારે પણ તમે આખા વર્ષ માટે અથાણું બનાવતા હોય ત્યારે બરણીમાં બિલકુલ
તેલ કે પછી મસાલાનો ભાગ ચોટેલો ના હોવો જોઈએ. જે ચોટેલો રહેશે તો અથાણું જલ્દીથી ફૂંક આવી જશે અને કાળું પડી જશે. તો અહીંયા આપણે આ બરણીને 3 દિવસ સુધી ખોલવાની નથી, જેથી આપણા મસ્ત એવા ગુંદા બફાઈ જાય. તો અહીંયા અથાણું ખાવા લાયક થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો તમે પણ આ અથાણું આ સિઝનમાં ના બનાવ્યું હોય તો એકવાર મારી રેસીપીથી જરૂરથી બનાવી લેજો. એકદમ સરળ અને સીધી રીત છે. જો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ પરફેક્ટ રીતે બનશે. મારી આ નાની નાની ટિપ્સને ફોલો કરી તમે અથાણું બનાવશો તો તમારું અથાણું પરફેક્ટ અને આખા વર્ષ માટે એવું ને એવું રહેશે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું અથાણું તૈયાર છે. તો તમે પણ ટ્રાય ના કર્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરી લેજો. રેસીપી ગમી હોય તો પ્લીઝ મને કમેન્ટ કરી અને જણાવજો. તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર જરૂરથી કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો. ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે નવી રેસીપી સાથે.